જળમાર્ગોનો એક મોટો લાભ એ છે કે તે તેમના રસ્તા, રેલમાર્ગો વગેરે જેવી મારામારીથી કોઈ જરૂર રહેતી નથી. જળમાર્ગો પરિવહનનું સૌથી સસ્તું માધ્યમ છે. જળમાર્ગમાં અગત્યની જરૂરિયાત બંદરથી સુવિધા ઉપલબ્ધ કરવાની છે. જળમાર્ગને 2 વિભાગોમાં વહેંચવામાં આવે છે: આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળમાર્ગ. આંતરિક જળમાર્ગ નદીઓ, નહેરો અને સરોવરો દ્વારા દેશના તળિયે કિનારે અને દેશના અંદરના ભાગ સુધી ચાલતા જળ પરિવહનને આંતરિક જળમાર્ગ કહે છે. વિશ્વના મુખ્ય આંતરિક જળમાર્ગ નંબર 1 ગ્રેટ લેન્સ એન્ડ સેન્ટ લોરેન્સ જળમાર્ગ. યુએસએ અને કેનેડાની સરહદ પર આવેલા યુરોપમાંથી નીકળતી સેન્ટ લોરેન્સ નદીને એટલાન્ટિક મહાસાગરને મળતી હોવાથી આ બંને દેશોએ 5 સરોવરોને, નહેરો અને લોક ગેટથી એકબીજા સાથે જોડી દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ પૂરો પાડ્યો છે. એટલે કે 5 સરોવરોને લઈને નહેરો અને લોક ગેટથી બાંધી દેવામાં આવ્યું અને તેનાથી દુનિયાનું સૌથી મોટું જળમાર્ગ બન્યું છે. પરિણામે સુપિરિયર સરોવરને કિનારે આવેલું ટુલુટ, મિશિગન સરોવરના કિનારે આવેલું શિકાગો, ઓન્ટારિયો સરોવરના કિનારે ટોરન્ટો, એરી સરોવરના કિનારે આવેલું બફેલો, ક્લીવલેન્ડ અને ટોલેડો, હ્યુરોન સરોવરના કિનારે આવેલું હ્યુરોન વગેરે નાના મોટા બંદરો વિકાસ પામ્યા છે. આથી મોટા દરિયાઈ જહાજો ક્યુબેકના દક્ષિણે સેન્ટ લોરેન્સ થઈને ખંડાણ તરીકે ભારતમાં જાણી દૂર સુધી જઈ શક્યા છે. તેનાથી આ વિસ્તારનો ઔદ્યોગિક તેમજ આર્થિક વિકાસ થઈ રહ્યો છે. મિસિસિપી જળમાર્ગ મિસિસિપી તથા તેને મળતી નદીઓ અને એકબીજાને સાંકળતી નહેરો, મેક્સિકોના અખાત એટલે કે આખરી સુધી અને પૂર્વ કિનારા પરની કેટલીક નહેરો એકબીજાઓ દ્વારા એટલાન્ટિક કિનારા સાથેનો સંપર્ક સાધી શક્યો છે. આ માર્ગ દ્વારા માલવાહક જહાજો એટલે કે જે સામાનો લઈને આવ-જા કરે છે તે જહાજો મિનિયાપોલિસ સુધી આવ-જા કરી શકે છે. પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપના જળમાર્ગો. પશ્ચિમ યુરોપ અને મધ્ય યુરોપમાં ઔદ્યોગિક વિકસિત વિસ્તારોમાં આ જળમાર્ગ ખૂબ જ મહત્વ ધરાવે છે. યુરોપના ઉત્તરી મેદાનોને પાર કરીને નોર્થ સીને મળતી સીન, રાહાઇન અને ગ્લેબ નદીઓનો ઉપરાંત તેની સહાયક નદીઓ એકબીજા સાથે જોડાઈ મહત્વનું આંતરિક જળમાર્ગનું નિર્માણ થયું છે. વોલ્ગા જળમાર્ગ. પૂર્વ યુરોપની મુખ્ય નદીઓ વોલ્ગા, ડોન, પીનર નદીઓ દ્વારા વિશાળ જળમાર્ગની રચના થઈ છે. વોલ્ગા મોસ્કો નહેર દ્વારા રશિયાના પાટન નગર મોસ્કો સુધી જઈ શકાય છે. રશિયાની અન્ય નદીઓમાં યેનાસે અને લીના નદીઓનું અલ્પ વિકસિત ધરાવતા ક્ષેત્રોમાંથી પસાર થતી હોવાથી વિશેષ મહત્વ ધરાવતી નથી. પરાગ્ના પરાગ્વે જળમાર્ગ. દક્ષિણ અમેરિકામાં આવેલી પરાગ્વે નદી પ્રણાલીનું જળ રિયો દી લા પ્લાટાના ભરતી મુક્ત થઈ એટલાન્ટિક મહાસાગરમાં મળે છે. પરના નદીમાં સાંતા ફે અને પરાગ્વે નદીમાં એસન સુધી જળમાર્ગ છે. પરાગ્ના નદી એક અને પરાગ્વે નદી એમ 2 નદીઓનું મળીને આ જળમાર્ગ બનેલું છે. આ ઉપરાંત દક્ષિણ અમેરિકાની મેઝોમોઇન, ચીનની હુક્કીહો, ઝાંગ અને સિકાયા ભારતની ગંગા જળમાર્ગ તરીકે ઉપયોગી છે. ભારતના આંતરિક જળમાર્ગો. ભારતમાં આંતરિક જળમાર્ગો સૌથી વધુ વિકાસ ભારતનું ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને આસામ રાજ્યોમાં જોવા મળે છે. ભારતમાં લગભગ 14,477 કિમી લંબાઈના આંતરિક જળમાર્ગો આવેલા છે. તેમાંથી 10,027 કિમી લંબી નદીઓ અને 4438 કિમી લંબાઈની નહેરો જળમાર્ગો માટે ઉપયોગી છે. મુખ્ય આંતરિક જળમાર્ગ આ મુજબ છે:
1 રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1 ગંગા નદીમાં હલ્દિયાથી અલ્હાબાદ સુધી જળ વ્યવહાર થાય છે, જે 16-20 કિમી લંબાઈ વાળો છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 આ જળમાર્ગ બ્રહ્મપુત્ર નદીનો છે. તે બુરુરીથી નદિયા સુધી ઉપયોગી છે. તે 891 કિમી લંબાઈ વાળો છે. નંબર 3 રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 10 જે કેરળ રાજ્યમાં આવેલી ઉધોમંડળ નહેર 250 કિલોમીટર અને પંચાકાર કેલાર તેમજ કોટાપટ્ટનમ નહેર જળમાર્ગ પૂરો પાડે છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 ગોદાવરી અને કૃષ્ણા નદીનો 10,028 કિમી લાંબો જળમાર્ગ તેને કકીનાડા અને પુચુકેરી નહેર તથા કોલીવુડ સરોવર પર બનેલ છે. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 બ્રહ્મણી નદી ઓડિશાના કાલચર ધમાર નહેર છરબતિયા ધામારા જળમાર્ગ 528 કિમી લંબાઈ ધરાવે છે.